हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री राम। सवारे सवारे में આવી ગયા છે ખેતરમાં, તો અમે મિત્સુબિશી યુવરાજ લઈને આવી ગયા છીએ। અમે યુવરાજ અમારું નાનું ત્યાં છે સામે તમે જોઈ શકો છો, અને અમારા લકીભાઈની ફરમાશ હતી થોડીક, તમે આવું ગીત ગાઈ નાખો। પ્રાચીબેન, પ્રિન્સભાઈ બધા આવી ગયા છીએ ખેતરમાં, બરાબર। તમે વાગ્યા છે 6 વાગી ગયા છે, અને બહુ મોટું આજે કંપનીમાં કામ છે, વધારે માણસ આવવાના છે ને તો કંપનીમાં આવે છે ત્યારે, કારણ કે આગળ બધો સ્ટોક વધારે કરવાનો છે, આગળ મોકલવાનો છે માલ। તો મેં કીધું અત્યારે પોતાના જ માણસો ત્યાં કંપનીનું કામ ચાલી લઈએ છીએ। તો ચાલો, અહીંયા બાજરી કપાઈ ગઈ છે કમ્પ્લીટ, થોડુંક જ બાકી છે હવે તો, અને આ બાજુ કપાઈને પૂરા ભેગા થઈ ગયા છે, ને ઓલી બાજુ થોડુંક બાકી છે। દાદા પાણીની બોટલ લઈને આવે છે। હાય ગાઈઝ, ખેતમ દાદાએ ચા બનાવી છે, નિશાનભાઈ ચા પીવા બે છે, નવો પણ ચા પીવા બે છે, અને દાદા એમના માટે ચા કાઢી। તમે પણ એક વખત મુલાકાતે આવો દાદાની ચા પીવા માટે। નિશાનભાઈ ચી બની ચા? 1 નંબર ચા બનાવે છે। બીજું કોઈ કેવું છે મારે? ઉપ સરપંચ જેવી ચા બનાવે છે, મારા ગોળની ચા બનાવે છે મારા દાદા। હેલો ગાઈઝ, આ દાદા ચા એવી બનાવે છે કે આજુબાજુના બધા ભાઈઓ ચા પીવા સ્પેશિયલ આવે છે। કાકાનું કાકા તમે ચા સારી બનાવો છો, જો અમુજી કાકા ચા પીવા એમના ખાલી સ્મેલ આવે છે, ચેક ચેક દૂર સુધી એમને સ્મેલ આવી જાય, કાકાનું કાકા ચા બનાવે છે। પણ દાદા ચા ચી બનાવી છે? ચા જે બનાવે છે કયો તમે એકવાર મુલાકાત લેવા આવો, ચા પીવા આવો। ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે, તો જઈએ છીએ ઘર તરફ। આવે તો પ્લોટમાં જ છે, એટલે ઘર જ કહેવાય, મને ઘર તરફ જઈએ છીએ। જે કામમાંથી પૂરું થઈ ગયું છે, હવે જવાનું છે સિટિંગ। હેલો ગાઈઝ, આજે અમારે યશનો બર્થડે છે ને। યશ કેટલા વર્ષનો થયો? 2 વર્ષ। કેટલા વર્ષનો? યશ આજે 2 વર્ષનો થઈ ગયો છે। યશ યશ હેપી બર્થડે, પેલું હેપી બર્થડે કરે તો। આજે યશનો બર્થડે છે, તો જોઈએ છે શું કરું શું નહીં। તો બહાર એકલો એકલો તારે રમે છે, ચકલી આવી છે, તો મસ્ત વાતાવરણ છે, ઠંડુ આજે તો। હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? આપણે તો બાર કપાઈ દીધા છે, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે, કેમ કે અમારા લકીભાઈને જોવા આવવાના છે અને બધા બેઠા છે, મેં ખાઈ પીને, ટીવી ચાલુ છે, બધા ટીવી જોવે છે, બહાર બધા બેઠા છે, કાકા ને બા ને સામે પપ્પા ને બધા। તો ચલો મળીએ। હેલો ગાઈઝ, અમે તો ચા પી લીધી છે, સૂઈ ગયા હતા, તો ચા નાસ્તો કરી લીધો છે, અને અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં। તો મેં તમને કાલે વાત કરી હતી કે કાલે આપણે દીપેશ્વર માતાજીનો મંદિરનો વ્લોગ લેવાનો છે, તો હા આજે વ્લોગ ઉતારવા જવાનું જ છે, તો આપણે જઈશું જ, પણ તારે થોડું કામ છે, પપ્પા કંઈ નહીં જાય છે, તો તારે તું નાનું ટ્રેક્ટર નાય ખેતરમાં, તો હું જાઉં છું અત્યારે ખેતરમાં। તો ખેતરમાં જઈને પછી ઘરે આવીશ ને થોડો ફ્રેશ થઈને જઈશ દીપેશ્વર માતા મંદિરે। તો ચલો મળીએ। હાલો ગાઈસ, અમે આવી ગયા છીએ ખેતરમાં। તો ખેતરમાં આવી ગયા છીએ, તો નાનું ટ્રેક્ટર તો હાલતું છે નહીં, એકદમ ધીરું ધીરું હાલે છે, અને આ જો શેર જાય, મોટું ટ્રેક્ટર આગળ હાલી ગયું તો પછી નાનું હાલવા લાગ્યું એના પાછળ।
આગળ ચીલો પાડી દીધો તો પછી ચાલ્યું જો. હેલો ગાઈસ, અત્યારે આવી ગઈ છે ખેતરમાં. બાજરી કાઢવાનું ચાલુ છે. 3 કોથળા ભરાઈ ગયા છે. બાજરી કાઢીને જઈએ છીએ ખેતરમાં. લખીને બંને પાછળ આવે છે ટ્રેક્ટર બાજરી લઈને, અને અહીંયા કામકાજ ચાલુ છે કપાસ વેચવાનું. દાદા ત્યાં પાણી વાળે છે. તો ગાઈસ, આજે દીપેશ્વર માતાજીના મંદિરે આપણે આજ બ્લોગ ઉતારવાના હતા, પણ ખેતરના કામથી આજે થઈ ગયું છે લેટ, એટલે એનો પ્રોગ્રામ રાખ્યો છે આપણે કાલે. તો તમને કાલે બતાવશું. ખાલી અત્યારે માતાજીનો મંદિરનો ગેટ છે, મેઇન ગેટ એટલો બતાવી દઈએ છે. તો કાલે બ્લોગ ઉતારશું. આપણે છે જૂના ઉંટાડા ચોકડી. હેલો ગાઈઝ, ઘરે તો આવી ગયા છીએ. કોથળા ઉતારવાનું કામકાજ ચાલુ છે ત્યારે.